નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે, કારણ કે ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ 3 દિવસમાં જ બે ફરિયાદ નોંધાઈ છે અને આના કારણે ભારે ચકચાર મચી જવા પામ્યો છે। સતત વિવાદો અને ચર્ચામાં રહેતા ધારાસભ્ય ચેતર વસાવા હાલ તો કાયદાકીય સકંજામાં બરાબરના હલવાઈ ગયા છે, તો બીજી તરફ ધારાસભ્ય આ પોલીસ ફરિયાદોથી પણ લાલધૂમ થઈ ગયા છે અને પોલીસ સામે જ લગાવ્યા છે કેટલાક ગંભીર આરોપો। એટલું જ નહીં, ધારાસભ્યએ તો પોલીસના હપ્તાખોરીના પણ પુરાવા હોવાના દાવા કર્યા છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો સમાચાર એવા મળી રહ્યા છે કે ધારાસભ્ય ચેતર વસાવાની વિરુદ્ધમાં ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। એમાં બન્યું એમ હતું કે અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં 4 કામદારોના જીવ ગયા હતા। આ ઘટના બાદ ધારાસભ્ય અને તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચી ગયા હતા, જ્યાં તેમને પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે નોંધાઈ છે। ત્યારે હવે આની સામે સોશિયલ મીડિયા પર ધારાસભ્યએ બુટલેગરોની પાસેથી પોલીસ હપ્તા ઉઘરાવતા હોય તેવા પુરાવા રૂપી વિડીયો પોસ્ટ કર્યા છે, જેમાં ભરૂચ જિલ્લા પોલીસ દારૂના ઠેકાઓ પર હપ્તા ઉઘરાવતી હોય તેવા 35 જેટલા વિડીયો હોવાનું જણાવવામાં આવ્યું છે। જો કે આના અગાઉ પણ આવા પોલીસ હપ્તા ઉઘરાવતા હોવાના અનેક વિડીયો તેમણે મૂક્યા હતા અને હવે સમાચાર એવા મળી રહ્યા છે કે ધારાસભ્ય ચેતર વસાવાએ PI રાજપારડી અને SP ભરૂચ પર તાકાત હોય તો તાત્કાલિક આ બુટલેગરો પર કાર્યવાહી કરીને દારૂના ધંધાઓ બંધ કરાવે તેવી પોસ્ટ મૂકી છે। તો આની સાથે જ તેમણે જણાવ્યું છે કે લોકલ રાજકીય નેતાઓના પેટમાં તેલ રેડાયું હતું અને પોલીસ સાથે મિલીભગત કરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતે અરજદાર બની ગયા। આ ઘટનાના 7 દિવસ બાદ કેમ મારી પર ખોટી રીતે FIR કરવામાં આવી છે? ભાજપના ઇશારે ખોટી FIR કરીને મારો અવાજ દબાવવાનો કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ તમારી જેલો મોટી કરી દેજો। ટૂંક સમયમાં જ અમે જેલ ભરો આંદોલન કરીશું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।